નમસ્તે દર્શક મિત્રો, મળવા જેવા માણસ કાર્યક્રમ અંતર્ગત આપનું સૌનું હૃદયથી સ્વાગત છે. એક કવિએ સરસ વાત કરી છે સંબંધોના સુકમણા ઠેર ઠેર, ભૈયાને ભીંજવે એવો શ્રાવણ ક્યાં છે. સાવ એકાકી ભટકતો હોઉં છું આ શહેરમાં, ભીડ છે પણ માણસ ક્યાં છે. આજે માણસ ભીની મહેક નથી પણ અફવાઓ છે. આ માણસ વચ્ચે માણસ ખોવાયો છે. એવા તબક્કે એક મળવા જેવા માણસ કાર્યક્રમના સંદર્ભે આજે આપણે સૌ મળ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાતનું લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય જેમના થકી ગૌરવ અનુભવે એવી એક ઉજળી પરંપરા મેઘાનંદ બાપુથી લઈ પિંગળસિંહ બાપુ જેવા મૂર્ધન્ય સાહિત્યકારોની ઉજળી પરંપરામાં આજે આપણને જેમની સાથે વાત કરવાનો અવસર મળ્યો છે, મળવાનો અવસર મળ્યો છે, એવા મળવા જેવા માણસ એટલે શ્રી લક્ષ્મણભાઈ પિંગળસિંહ બાપુ ગઢવી, જામનગર. લક્ષ્મણભાઈ લેખક, વિચારક, અધ્યાત્મ જગતનું ઊંડી અનુભૂતિ પ્રાપ્ત વ્યક્તિત્વ, વ્યવસાયે લોયર, વકીલ અને ઉમદા કલમ દ્વારા ઉમદા વિચારો સમાજ સુધી જેમના થકી પ્રસર્યા છે એવા વિચારક, વક્તા, લેખક અને ઉજળી પરંપરાના વાહક એવા લક્ષ્મણભાઈનું અહીંયા આપનું હૃદયથી સ્વાગત છે. અને લક્ષ્મણભાઈ, આપના અંગે વિશેષ વાત કરતાં પહેલાં આપના જીવન એ જ ગાંધી બાપુએ કહ્યું છે કે મારું જીવન એ જ મારો સંદેશ. પ્રત્યેક વ્યક્તિનું જીવન કાર્ય છે એમાંથી ઘણો સંદેશ મળતો હોય છે. આજે આ પ્રસંગે આપણે મળ્યા છીએ ત્યારે આપના જન્મ, આપનો ઉછેર, આપનું શૈશવ અને એના અનુભવો અને વતન સહિતની કેટલીક પ્રાથમિક વાતો આપના દ્વારા વ્યક્ત થાય એવી અપેક્ષા. મારો જન્મ 9/12/1952 થયેલો છત્રાવા ગામ ઘેડ વિસ્તારમાં આવેલ છે. કુતિયાણા તાલુકો છે અને જિલ્લો પોરબંદર છે. છત્રાવા ગામમાં અમારે ત્યાં મેરુભા બાપુ, પિંગળસિંહ બાપુના સ્થાયી વતન હોવાને કારણે અનેકવિધ વિદ્વાનો, પંડિતો, કલાકારો ને ત્યાં બેઠક રહેતી, ડાયરો જમતો. અને એના ત્યારે હું નાનો શૈશવમાં હતો ત્યારે આ બધું જાણતો, જોતો અને શીખતો. કક્કા બારખડીની જેમ લોક સાહિત્ય, ચારણી સાહિત્યની થોડી આછેરી સમજ મળતી. ત્યાર પછી અમે જુનાગઢ રહેવા ગયા. જુનાગઢમાં મારા પિતાશ્રી લોક સાહિત્ય વિદ્યાલય જુનાગઢના આચાર્ય તરીકે નિમણૂક થઈ. ત્યાં બધા લોક સાહિત્ય અને ચારણી સાહિત્યને શીખવવા માટે છોકરાઓ, વિદ્યાર્થીઓ આવ્યા. એમાં યશકરણજી, અચરદાનજી રત્નુ પોરબંદરના રાજકીય હતા, ત્યાં એ અધ્યાપક હતા અને તેઓ શ્રી વ્રજભાષા પાઠશાળામાં પૂર્ણ અભ્યાસ કરી અને આચાર્ય પદ તરીકે સ્થાયી થયા હતા. રાજકીય પોરબંદરના હોવા છતાં તેમણે લોક સાહિત્ય વિદ્યાલયમાં અધ્યાપક તરીકે સેવા આપી અને ગુરુજી તરીકે એમનું માન મળેલું. મને પણ એણે શૈશવમાં ખૂબ ચારણી સાહિત્ય, લોક સાહિત્ય વિશે સમજ આપી હતી. ચારણી સાહિત્યના છંદો વિશે થોડી સમજ આપી હતી. એને કારણે મારો જ્યારે પ્રાથમિક અભ્યાસ થતો ત્યારે ગુરુજીને ત્યાં હું ભણતો, રહેતો અને ગુરુજીની સાથે આવું બધું સાંભળતા. ત્યાર પછી હું કાર્મલ કોન્વેન્ટ સ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો. ત્યાં સુધી 6ઠ્ઠા ધોરણ સુધી ત્યાં કર્યો અને પછી અમે જામનગર રહેવા આવ્યા. જામનગરમાં આવ્યા ત્યારે સેન્ટ જેમ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. એ પછી ડીકેવી કોલેજમાં આર્ટ્સ વિષયમાં ગુજરાતી વિષય સાથે BA કર્યું અને BA કર્યા પછી MA કર્યું. એ દરમિયાન યુવક મહોત્સવમાં ભાગ લેતા, રમતગમતમાં ભાગ લેતા, ડાયરામાં ભાગ લેતા અને લોકસાહિત્યના વિદ્યાર્થીઓ લાખાભાઈ, કરશનભાઈ, બાપલભાઈ એ બધાને મુલાકાત થતી અને એ જે કાંઈ રજૂ કરતા એ મને યાદ રહેતું. એ પછી MAમાં ગયા ત્યારે અમારા સાહેબ, પુરોહિત સાહેબ, લાભશંકર પુરોહિત, હસુભાઈ યાજ્ઞિક, લાભશંકર રાવળ, આવા મૂર્ધન્ય વિદ્વાન પ્રાધ્યાપકો પાસેથી મને MA ગુજરાતીનું અભ્યાસ મળ્યો, વાંચન મળ્યું અને સાહિત્ય પ્રત્યે રુચિ જાગી. ત્યારબાદ અમારા 170 વર્ષનો અમારા કુટુંબના લોક સાહિત્ય, ચારણી સાહિત્યનો વારસો છે. મારા દાદા મેઘાનંદ ગઢવી રાજ દરબારમાંથી લોક દરબારમાં લઈ આવનાર લોકવાર્તાકાર પ્રથમ હતા. એ પ્રમાણે જ અમારા મેરુભા બાપુ
એ સૌ પ્રથમ પરદેશમાં જઈ અને લોકસાહિત્યના ઉત્તમ ઉમદા પ્રચારક હતા. અને મેરુભા બાપુનો અવાજ, એનો સ્વર આજ પર્યંત પણ કોઈની પાસે જોવા મળતો નથી. બુલંદ અવાજે ગાતા, રજૂઆત કરતા અને લોકોને પ્રભાવિત કરતા હતા. ત્યાર પછી મારા પિતાશ્રી પિંગળસિંહભાઈ ગઢવી લોકસાહિત્યના આચાર્ય હોવા છતાં લોકગીતો, ભજનો, લોકવાર્તાઓના ઢાળ, વ્યવસ્થિત પુરાણા ઢાળો એ એમને બધાને શીખવતા. એઓ રેડિયામાં જતા ત્યારે મને પણ સાથે લઈ જતા અને હું પણ ત્યાં બધું જોતો. એ પ્રમાણે પછી લખવાનું શરૂ થયું. 1982માં મેં સૌપ્રથમ ચારણની અસ્મિતા ગ્રંથ લખ્યો. ત્યારે મને એમ થયું કે ભાઈ ચારણો વિશે જે લખે છે તે પર્યાપ્ત નથી, કાંઈક એવું હોવું જોઈએ કે એ ચિરંજીવી બને, સર્વને લાભદાયી મળે એવો ગ્રંથ હોવો જોઈએ. એ માટે મેં ચારણની અસ્મિતા ગ્રંથની રચના કરી. એનો ખૂબ સહકાર થયો, એનું સન્માન થયું ને એ પછી લખવાનું એક પરંપરા ચાલી. એ પરંપરા આજ પર્યંત ચાલુ જ છે. લોકસાહિત્યનું જ્ઞાન તો બધા વિદ્યાર્થીઓ, લોકસાહિત્યના વિદ્યાર્થીઓ હતા એમણે મને આપ્યું, ગુરુજીએ આપ્યું. ચારણી સાહિત્ય પણ આચાર્ય યશકરણજીએ આપ્યું. એ પછી જેમ જેમ ઉંમર થતી ગઈ તેમ તેમ લોકસાહિત્ય, ચારણી સાહિત્યની સમૃદ્ધિમાં વધારો થતો ગયો. કલમને ખોળે રચના બધી શરૂ થઈ. આજે મેઘાણીભાઈ માટે મારે એવું કહેવું પડે છે કે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોળે, કોણ હવે શમશાન જગાડી ખપી ગયેલા ખોળે, કોણ હવે કહેવાનું ગૌરી ગૌરવની કાણી, માટે અમર લોકથી આવ્યું અમારા શાયર મેઘાણી. એક બાળકે એક શિક્ષકને પ્રશ્ન કર્યો, તમે કવિજન મને કહો ને કોણ હતો એ મેઘાણી? લોકગીતનો લાડીલો એ લોક હૃદય રમનારો, મુર્દાઓના મનમંદિરમાં પ્રાણ ખરેખર પૂરનારો, આપી એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી, શાયરની દુનિયામાં સાચો મુગટ હતો એ મેઘાણી. મેઘાણીભાઈએ બહુ નાના ઉંમરમાં એને સર્જનનું કાર્ય શરૂ થયું. મેઘાણીભાઈ પાસે અંગ્રેજી નોલેજ બહુ હતું, એટલે જે લોક પરંપરામાં લોકવાર્તા હતા, લોકગીત હતા, એનો અનુવાદ કરી એમ જ એના સાહિત્યમાં વધારે લોકભોગ્ય બનાવ્યું. લોક સાહિત્ય માટે જે મેઘાણીભાઈએ ખેડાણ કર્યું છે એ આજ પર્યંત કોઈ કરી શક્યું નથી. મૃત્યુથી માંડી, બાળપણથી માંડી મૃત્યુ સુધીનું સાહિત્ય મેઘાણીભાઈએ આપ્યું છે. એમાં દરેક પ્રકારો, દરેક બધી પ્રવૃત્તિ એમાં સમાવેશ થાય છે. મેઘાણીભાઈ માટે બહુ ઓછું લખાણું છે, પણ જે એને ન્યાય આપવા માટે એના દરેક પુસ્તકોનો અભ્યાસ કરવો પડે. એ અભ્યાસ છે ને એ લોકસાહિત્ય માટે એક ગીતા સમાન છે. લોકસાહિત્યની ગીતા જો જોવી હોય ને તો મેઘાણીભાઈનો અભ્યાસ કરવો, મેઘાણીભાઈના પુસ્તકો જોવા, મેઘાણીભાઈનું વિવેચનો જોવા, તો સૌ કોઈ માટે એ લાભદાયી રહેશે. લોકસાહિત્ય માટે મેઘાણીભાઈ, ઝવેરચંદભાઈ મેઘાણી, આપણે ગોકુળદાસ રાયચુરા, જયમલભાઈ પરમાર, દુલેરાય કારાણી, એવા ઘણા બધા વિદ્વાનો થઈ ગયા. પણ સૌ પ્રથમ જો લોકસાહિત્ય જે રજૂઆત કરી હોય તો પારસીઓ લોકોએ કરી છે. પારસીઓ દ્વારા જ આપણે લોકસાહિત્ય સૌ પ્રથમ મળ્યું છે, ગ્રંથસ્થ મળ્યું છે અને એનું વિવેચન પણ મળ્યું છે. ત્યાર પછી એ મેઘાણીભાઈ આવ્યા, દ્વારકાદાસ રાયચુરા આવ્યા અને અન્ય કલાકાર આવ્યા, પુષ્કર ચંદ્રવાકર આવ્યા, જયમલભાઈ પરમાર આવ્યા. એવા ઘણા બધાએ ભેગા થઈ લોકસાહિત્યનું સંવર્ધન, પ્રચાર અને પ્રસાર કર્યું છે. શબ્દના ખોળે ઉછેર અને વકીલાતનો વ્યવસાય પસંદ કરવાનું કારણ ખાસ? અમે 4 ભાઈઓ. 4 ભાઈઓમાં સૌથી 2 મોટા સર્જન હતા. એ પરદેશમાં ગયા. પછી મને પણ 2-3 નોકરી ઊંચી સરકારીમાં મળતી હતી. ત્યારે મને એમ થયું કે મારા પિતાશ્રી અને માને ઘડીએ ઘડીએ ક્યાંય દૂર જઈ લઈ જવા, એને ફાવે ન ફાવે, એના કરતાં આપણે જ અહીંયા ઘરે રહીને, સાથે રહીને કાંઈક ધંધો કરીએ તો સારું. એટલે વકીલાતનો વ્યવસાય એટલા માટે કે અહીંયા સ્થાયી રહેવાય, કુટુંબ સાથે રહેવાય, પરિવાર સાથે રહેવાય, ખેતીવાડીનું ધ્યાન રખાય. એવા સંજોગોને કારણે બીજો કોઈ વ્યવસાય કર્યો નહીં. લક્ષ્મણભાઈ, આજે યુવાનો માટે અને ખાસ કરીને સમાજમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ
અને ટાઈમ મેનેજમેન્ટનો બહુ મોટો પ્રશ્ન છે. એ વખતે એક વકીલ તરીકે અને એક સાહિત્યકાર તરીકે બંને જુદા જુદી ફેકલ્ટી, બંને જુદી જુદી વિદ્યાશાખાને તમે પેરેલલ કેવી રીતે ન્યાય આપ્યો અથવા તેના માટેનું શું આયોજન કર્યું જે નવી પેઢીને પ્રેરણા આપી શકે? એટલા માટે આ સવાલ. તો મને એમ થયું કે ભાઈ ચારણો વિશે લખાણું છે એ પર્યાપ્ત નથી. ચારણને જે એ ટુ ઝેડ વસ્તુ હોવી જોઈએ, સામગ્રી હોવી જોઈએ, જાણકારી જોઈએ, એક પણ પુસ્તક મળતું નથી. મેઘાણીભાઈએ ચારણોને ચારણી સાહિત્ય લખ્યું પણ ચારણોને ન્યાય આપ્યો નથી. એટલે મને એમ થયું કે એક જ બુકમાં તમામ વસ્તુ આવી જાય, લોકવાર્તા આવી જાય, લોકગીત આવી જાય, શાખાઓ આવી જાય, વતનો આવી જાય, ચારણોનો સંસ્કાર આવી જાય, સાહિત્ય આવી જાય. એવું દળદાર પુસ્તક બનાવીએ કે જેથી કોઈને કાંઈ પૂછવું ન પડે. કોઈ સંશોધકોને, વિદ્યાર્થીઓને, પીએચડીના વિદ્યાર્થીઓને કાંઈ પૂછવા પણ ન રહે એ માટે મેં મારો એક ભગીરથ પ્રયત્ન કરી અને ચારણી અસ્મિતાનું સર્જન કર્યું. એને લોકાદર મળ્યો, મેઘાણી સુવર્ણચંદ્રક મળ્યો, ગુજરાત સરકારનો પ્રથમ પારિતોષિક મળ્યું. એટલે મારી એ સફળતા એ ચારણી અસ્મિતાને કારણે છે. લોક સાહિત્ય અને ચારણી સાહિત્યના અભ્યાસો તો ખરા જ, પણ તમારું વિશેષ વાંચન દ્વારા વ્યક્તિત્વ આ ક્ષેત્રે વિકસ્યું કે પરંપરા એમાં કારણભૂત છે? અમારી લાઇબ્રેરી સમૃદ્ધ હતી, કારણ કે અમારા પિતાશ્રી પિંગળસિંહભાઈને ત્યાં બધા સાહિત્યકારોના પુસ્તકો આવતા, ગ્રંથો આવતા. એ ઉપરાંત મેરુભા બાપુને લાઇબ્રેરીમાં પણ પુષ્કળ સાહિત્ય સચવાયેલું હતું. એ બધાનું ખૂબ વાંચન થયું. વાંચન થઈને પછી મનન થયું. મનન થઈને એમ થયું કે આ બધું હું ધારું તો લખી શકું કેમ, એક પ્રશ્ન થયો. એટલે મેં શરૂઆત કરી. સૌ પ્રથમ મેં પરમાર્થ જૈન પ્રકાશનમાં પરમાર્થમાં શરૂ કર્યું. એમાં મને સારો રિસ્પોન્સ મળ્યો. જે વાંચકોનો તરફથી ખૂબ પ્રતિભાવ મળ્યો ત્યારે મને થોડોક આમ ઉત્સાહ આવ્યો અને આવું કામ કરવું જરૂર છે. એટલે મેં પુસ્તકોનું રચના કરી. 20 જેટલા મેં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. એમાં 3 પુસ્તકોને પારિતોષિકો મળ્યા છે, સુવર્ણચંદ્રકો મળ્યા છે. અને એક મારા ગ્રંથને ભારતની મોટા ભાગના રાજ્યોની મોટી લાઇબ્રેરીઓમાં એને સ્થાન આપવામાં આવ્યું છે. મેરુભા બાપુ જેવી વિભૂતિ કહી શકાય એવું એક વ્યક્તિત્વ ચારણ સમાજને પ્રાપ્ત થયું. એમના દ્વારા ચારણોના બાળકોના ઉત્કર્ષ માટે અનેક પ્રવૃત્તિઓ થઈ. સાહિત્ય સાથે એનો શૈક્ષણિક વિકાસ માટે એ જે સંસ્થાઓનું નિર્માણ તમારા પરિવાર દ્વારા થયું, એમાં આપનું યોગદાન અથવા તો એ કેવો અનુભવ રહ્યો? સંસ્થાઓમાં તો અવારનવાર હું બાળકો પાસે, વિદ્યાર્થીઓ પાસે જતો, એને સમજાવતો. જે યુવક મહોત્સવમાં ભાગ લેતા, રાસ ગરબામાં ભાગ લેતા, એને ટ્રેનિંગ આપતા, રાસની રમત શીખડાવતા. એ ઉપરાંત લોકગીત, ભજન, સુગમ સંગીત, એ બધા જે પાયાની વસ્તુ હતી યુવક મહોત્સવમાં જે સ્પર્ધાઓની, એને એ ટુ ઝેડ માહિતી આપતા, એના પ્રસ્તુતિકરણ માટેની સમજ આપતા અને એને પ્રથમ નંબર આવે એ માટેની હું એને ટ્રેનિંગ આપતો. અને વાંચન તો પુષ્કળ કર્યું છે. મેઘાણીભાઈને ના દરેક પુસ્તકો વાંચ્યા છે, ગોકુળદાસ રાયચુરાના પુસ્તકો વાંચ્યા છે, જેમલભાઈ પરમારના વાંચ્યા છે. તમામ લોક સાહિત્યકાર જે જૂના હતા એના તમામ મેં પુસ્તકો વાંચી અને પછી એમાંથી શું એમાં હોવું જોઈએ, શું નથી, એ મથામણ કરી અને મેં મારા પુસ્તકોમાં એને સ્થાન આપ્યું છે. મને એક આશ્ચર્ય એ પણ થાય કે એક પ્રતિષ્ઠિત વકીલ તરીકે અને એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર તરીકેના 2 આદર્શો તમે સ્થાપ્યા છે, ત્યારે આપને મને બીજાને પ્રેરણા મળે એટલા માટે એક સવાલ કરવા ગમશે કે આ કુટુંબ જીવનના આપના અભ્યાસો લોયર તરીકે કેટલી વિટંબણાઓ, સમસ્યાઓ અને કેટલાક સાહિત્યકાર તરીકેના અનુભવો, આ દ્વારા તમે આ પેઢીને શું સંદેશ આપવા ઈચ્છો? જે જ્ઞાતિમાં જન્મ હોય એના સંસ્કાર આપણે આત્મસાત કરવા પડે. એ પાયાની જરૂરિયાત. અત્યારે આપણે આપણા જે પોતિકા જે સંસ્કારો છે એનાથી વિમુખ થઈ ગયા છે. ઘરની જે પરંપરાઓ હોય, સંસ્કારો હોય, એને આપણે જતન કરતા નથી. એને કારણે યુવાનમાં જે વસ્તુ હોવી જોઈએ એ મળતી નથી અને સ્વચ્છંદતા આવી ગઈ છે. સંસ્કારને બદલે સ્વચ્છંદતાને વધારે સ્થાન મળ્યું. અને બીજું, આજે જે મિત્રો હોય છે એ મિત્રો પણ યોગ્ય રીતે મળતા નથી. એટલે એ પણ એક સમાજમાં વચ્ચેનો ગેપ રહી ગયો છે. એટલે જે સંસ્કાર માટે મિત્રો હોવા જોઈએ, ધાર્મિક વાતાવરણ હોવું જોઈએ,
વડીલોનું વાતાવરણ હોય છે એ જણાતું નથી. વડીલોનું વટપણ નથી સંચવાતો, પુરાણી વ્યવસ્થા ભૂસાઈ ગઈ છે. ગધેડી ને ઘોડી, મહિષી ને મેઢી બધી એક જ ભાવે વિકારી રહી છે. ઉન્માદનું જુઓપુર આવ્યું, મલાજાની મૂડી તણાઈ રહી છે. એટલે સંસ્કારની મર્યાદાઓ લુપ્ત થઈ ગઈ છે. સંસ્કાર આપવા માટે વાલીઓને પણ ટાઈમ નથી. એટલે એને પણ સુધારવાની જરૂર છે કે આજે સમાજમાં જે ગુનાઓ બને છે, જે અપરાધો બને છે, એને માટે કંઈક અંશે મા બાપે જવાબદાર. મા બાપે પણ સ્વચ્છંદતા ઉપર કાબૂ નથી રાખી શક્યા. એટલે આખું સમાજ જીવન છે ને બહુ આપણે કલુષિત થઈ ગયું છે. વાતાવરણ કલુષિત થઈ ગયું. માણસોને શાંતિ જેવો શબ્દ મળતો નથી અને લોકોમાં આધ્યાત્મિકતા પણ ઓછી થઈ ગઈ. એને કારણે અત્યારનું જે જીવન છે ને એ આપણે ગમતું નથી. તમે એક એવા મોડ પર ઊભા છો કે જેમણે ટેકનોલોજીને પણ વત્તા ઓછા અંશે અનુભવી છે. તો ટેકનોલોજીની અસર આજના સમાજ પર છે, એના માટે આપનો શું સંદેશ છે? વસ્તુ સારી છે પણ એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ મહત્ત્વનો છે. છરી છે તો એ સર્જન માટે, ઓપરેશન માટે સારામાં સારી વસ્તુ છે, પણ જો ગુંડાના હાથમાં જાય તો અવરોધ ઊભો થાય. એમ જેનો ઉપયોગ કેવી રીતે થાય, ટેકનોલોજીમાં વધારે સારું છે પણ એનો જો ઉપયોગ કઈ રીતે આપણે કરીએ છીએ એના ઉપર આધાર છે. એવો કોઈ વિશિષ્ટ અનુભવ ખરો કે જે તમારા જીવનને સ્મરણીય બની રહ્યો હોય? કાગબાપુ, મેરુભા બાપુ, મેઘાનંદ બાપુ, પિંગળસિંહ બાપુથી લઈને અનેક સાહિત્યકારો તમારા પરિવારના આંગણે પણ મહેમાન થયા છે. ત્યારે આ બધામાંથી કોઈ આપને એવો પ્રેરક અથવા સ્મરણીય કોઈ ઘટના પ્રસંગ હોય તો આ નવી પેઢીને એનાથી માર્ગદર્શન મળશે. કાગબાપુ જ્યારે જામનગર આવતા ત્યારે અમારે ઘરે જ ઉતરતા. કાગબાપુ એમની સાથે અમને લઈ જતા. બારદાનવાળા હોય કે અન્ય કોઈ શ્રીમંત હોય એની પાસે લઈ જતા. ત્યાં જઈને વાત કરે તો અમને ઉદ્દેશીને કરે કે આ જે છપાખરું મેં લખ્યું છે એનો આ અર્થ આ થાય છે, આ વસ્તુ આ નિર્મિત થઈ છે, એનું રચનાનું કારણ આ બન્યું છે. એટલે કાગબાપુના સાનિધ્યમાં હું ખૂબ રહ્યો છું અને અમને એની સાથે એની વાર્તાલાપ કરવામાં, એને ચાણી સાહિત્ય સાંભળવામાં, એની હલકમાં, એના ઢાળમાં અમને જે રીતે ખૂબીઓ સમજાવી છે કે એ અમને એમ લાગે કે આ તો એક કોઈ મહાન ઈશ્વરની કૃપાપાત્ર છે. એટલે એની પાસેથી જે મને મળ્યું છે એવું ક્યારે કોઈની પાસે મળ્યું નથી. એટલે કાગબાપુના અમે ઋણી છીએ. એ વિદ્વજનોને એ પૂર્વસૂરીઓનો સમૃદ્ધ વારસો અને આજની લોકસાહિત્યની આ યુવા પેઢી દ્વારા પ્રસ્તુતિ, આ બંને વચ્ચે તમે શું અનુભવો છો? દુઃખ અનુભવીએ છીએ. કારણ કે યુવા પેઢી પાસે કોઈ સમજ જ નથી. જે આવે એને લોક સાહિત્ય ગણી લે, જે આવે તેને ચાણી સાહિત્ય ગણાવી લે છે. એના ઢાળ, ઢંગ, તરજ એને ખ્યાલ જ નથી હોતો. કયું સુગમ સંગીતનું ગીત છે, કયું લોકગીત છે, એ લોકોની સમજ બહાર હોવાથી ગમે રીતે એના નામે રજૂ કરતા હોય છે. એટલે આ વસ્તુ દૂર થવી જોઈએ. એને હંમેશા શુદ્ધતાને વળગી અને એને સંચાલન અથવા તો રજૂઆત કરવી જોઈએ. અત્યારે જે કથાકારો કે કલાકારો જે રીતે મર્યાદામાં છે એ જોઈને આપણે દુઃખ થાય છે. મેઘાણીજીના લોકસાહિત્યને આપે બહુ વાંચ્યું છે, માણ્યું છે, અનુભવ્યું છે. તો મેઘાણીજીના કવનની શું વિશેષતાઓ હતી આપના મતે? એ અંગ્રેજીના બહુ નિષ્ણાત હતા. એટલે અંગ્રેજી સાહિત્યમાં જે કોઈ કથાઓ હતી, કાવ્યો હતા, એણે આત્મસાત કરી એનો અનુવાદ નહીં પણ પોતાની જ રચના હોય ને એ રીતે એણે રજૂ કર્યું છે. જે લોકગીતો બનાવ્યા છે તે લોકઢાળમાં બનાવ્યા પણ એના પાશ્ચાત્યમાં અંગ્રેજી સાહિત્ય રહ્યું છે. એટલે અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ મેઘાણીભાઈ ઉપર બહુ છે અને એને કારણે લોકસાહિત્યને એને બહુ સરળ અને સહજ કર્યું છે. બીજું વાતસુરવાળા, દુલાભાઈ કાગ, પિંગળસિંહ બાપુ, ઠારણ બાપુ એના સંપર્કમાં આવી અને મેઘાણીભાઈએ એને બહુ સમૃદ્ધ બનાવ્યું હતું. એ પૂર્વસૂરીને કારણે જ મેઘાણી વધારે લોકપ્રિય બની શક્યા, લોકચાહક બની શક્યા અને ચારણો માટે એમ કહેતા કે હું ચારણોનો ટપાલી છું. એટલે એ બધી નમ્રતા હતી અને વધારે સાહિત્ય એણે ચારણો પાસે મેળવી અને એને નવું કલેવર આપી, નવા ફોર્મમાં રજૂ કરી અને લોકભોગ્ય બનાવ્યું અને એને કારણે લોકપ્રિય બન્યું છે. મેરુભા બાપુ માટે એવું કહેવાતું કે એમનો દોહો એટલે તોપનો ગોળો, એવી એક કહેવત હતી. એ મેરુભા બાપુ દ્વારા જે પ્રસ્તુતિ થતી
એની કોઈ વિશેષ અનુભૂતિ તમારા પરિવાર દ્વારા કે પરંપરા દ્વારા સાંભળવા મળી છે કે એમનો કોઈ અનુભવ? મેરુભા બાપુ સાથે હું ખૂબ રહ્યો છું. હું મારે પ્રત્યે એને ખૂબ એક અલગ જ ચાહના હતી. એટલે એમની સાથે ને સાથે અમે જતા આવતા અને એના જે બુલંદી હતા ને એ અમને સમજાવતા કે આ વસ્તુ છે ને એ ઈશ્વર પ્રેરિત છે ને હું તો એક ઈશ્વરની કૃપાથી જ આવું ગાઉં છું. એટલે અમારે મેરુભા બાપુથી આધ્યાત્મિક વારસો અમને મળ્યો છે. જે કાંઈ અત્યારે અમે આધ્યાત્મિક છીએ તો એ મેરુભા બાપુને આભારી છે. મેરુભા બાપુ 5000 માળાની માળા કરતા. એ બધા સંસ્કારો, ધાર્મિક સંસ્કારો હતા, આધ્યાત્મિક સંસ્કારો હતા, એ અમને આત્મસાત કર્યા છે. અને અમને એ ટ્રેનિંગ આપી છે કે ભાઈ તમારે આધ્યાત્મિક જીવન છોડવું નહીં, ગમે એવી પરિસ્થિતિમાં મુકાવવું, પણ આધ્યાત્મિકતા તો તમારે રાખવી જ છે. એટલે એ મોટામાં મોટી જો કૃપા હોય તો મેરુભા બાપુની અમારા આધ્યાત્મિકતાની છે. પિંગળસિંહ બાપુ જેમનું સાહિત્ય સર્જન અત્યારના ડાયરાના મંચ પરથી રેગ્યુલરલી ગવાય છે, બોલાય છે, તો પિંગળસિંહ બાપુની રચનાઓ, એમનું કથન કવન અને એમની અભિવ્યક્તિ, આ બધામાં તમને વિશેષ રીતે કંઈક લાગ્યું હોય, અનુભવાયું હોય એવો કોઈ પ્રસંગ, અનુભવ? મારા પિતાશ્રી જે કાંઈ રચના કરતા એને મને વંચાવતા, વાંચતા કે રજૂઆત કરતા. એટલે મને ક્યાંય એવું લાગે કે બાપુજી આમ કરવાનું, તો એ મારી વાત સ્વીકારી અને ફેરફાર કરી શકતા. એમ કાયમ માટે બાપ દીકરાને આમ બાપ દીકરા જેવું નહીં પણ મિત્રો જેવું હતું. મને એમ લાગે કે આમાં આમ થોડોક સુધારો કરતો તો એ ખુશ થતા. એ કે તું કે એ વાત સાચી છે. એટલે એટલી બધી સરળતા અને સહજતા હતી. એટલે અમારે કોઈ વચ્ચે ગેપ નહોતો. એમ જનરેશન ગેપ હોય એવો કંઈ હતો જ નહીં. મિત્ર ભાવે અમે ચર્ચા કરતા, દરેક કાવ્ય વાર્તા મને સંભળાવતા અને હું કહું મને આવું આમ લાગે છે તો એ તર્ક સ્વીકારી અને એ સુધારો કરતા. એટલે એમની છાયા તો બહુ છે. અને ઘણા બધા મને સજેશન આપ્યા છે. ઘણી બધી મારી જે માહિતી હતી એ પૂરી પાડતા અને મારા દરેક ગ્રંથને એ અક્ષરશ વાંચી અને પછી આશીર્વાદ આપે પછી હું છપાવવા જતો. માણસના વ્યક્તિત્વના વિકાસમાં વારસો અને વાતાવરણનું બહુ મોટું યોગદાન હોય છે. ઉજળો વારસો અને પ્રાપ્ત થયેલું વાતાવરણ, પ્રતિષ્ઠિત લોયર હોવા છતાં એક પ્રતિષ્ઠિત સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું કામ જે પરંપરાએ અને અત્યારે વર્તમાન આદરણીય શ્રી લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા થઈ રહ્યું છે, એવા લક્ષ્મણભાઈને મળવાનો આજે અવસર મળવા જેવા માણસ કાર્યક્રમ અંતર્ગત આપણને સૌને મળ્યો. આપણો મૂલ્યવાન સમય આપી અને અમારા દર્શક મિત્રો અને અમને સૌને પ્રેરક માહિતી પૂરી પાડી એ બદલ આપનો હૃદયથી આભારી છીએ અને આપના શુભત્વની સ્વસ્થ પ્રસન્ન દીર્ઘ જીવનની મંગલ કામનાઓ સાથે આભાર. જય માતા.